tenses, continuous present tense versus perfect present tense. So આપણે પહેલું simple present tense જોયું. We just seen a simple present tense. Right? Subject, verb, object. I read book. I listen music. I teach English. Barabar? Negative, I don't play cricket. I don't give text. I don't give money. I don't like your plant. I don't go to Ahmedabad. Right? The question is about what do you like? તમને શું પસંદ છે? Why do you do that? તમે શા માટે કરો છો? How do you do that? તમે કેવી રીતે કરો છો? Let's go on to the next tenses. Right? So અને તમે કરું છું અને તમે કરી રહ્યો છો. જે ક્રિયા આપણી સમક્ષ ચાલુ હશે, જેને આપણે જોઈ શકતા હશે, સાંભળી શકતા હશે, કોઈને બતાવી શકતા હશે, તેના માટે આપણે લઈશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. સો આના કોમ્બિનેશનમાં જોઈએ. અહીં શીખું છું, અહીં શીખી રહ્યો છું, અહીં કરું છું, કરી રહ્યો છું, જાઉં છું, જઈ રહ્યો છું, સાંભળું છું, સાંભળી રહ્યો છું. તો આની અંદર આપણે શું વર્ડ લગાવીશું? વર્ડ નાઉ. આની અંદર આપણે વર્ડ લગાવીશું નાઉ. Now, अपनी के चाले थे. Now I am doing this. Now I am learning. Now I am going. Now I am speaking. ना ऐसे तो आपने कैसे? I am not coming. I am not going. I am not listening. I am not understanding. I am not giving exam. I am not going to Ahmedabad. ને ક્વેશ્ચન આવશે, આનો ક્વેશ્ચન ઓછો આવશે પણ આપણે એ કરી દે. વોટ આર યુ ડુઇંગ? તમે શું કરી રહ્યા છો? આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ. વોટ આર યુ ડુઇંગ? આઈ એમ પ્રિપેરિંગ ફોર માય એક્ઝામ. વોટ આર યુ ઈટિંગ? આઈ એમ ઈટિંગ પિઝા. સમજ પડી વાત ને? જો ના હશે તો આપણે નાખીશું આઈ એમ નોટ ઈટિંગ પિઝા. આઈ એમ નોટ ગોઈંગ ધેર. આઈ એમ નોટ લર્નિંગ ધેર. હવે આપણે વાત કરીએ પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સ મીન્સ આ કામ તો થઈ ગયું, બરાબર. હવે આપણે એની વાત થોડુંક ગુજરાતી બેકગ્રાઉન્ડમાં જોઈ લે. મેં 12માની પરીક્ષા આપેલી છે, હું આ ગામમાં રહેલો છું, મેં આ ગેમ રમેલી છે, મેં આ વિડિયો જોયેલું છે, મેં આ કામ કરેલું છે, આ વસ્તુ મેં જોયેલું છે, આ જગ્યાએ હું ફરેલો છું, અમને હું મળેલો છું. રાઈટ? સો કહેવાનો મકસદ છે સબ્જેક્ટ હેવ હેઝ. અને ફોર્મ્યુલામાં શું આવશે? સબ્જેક્ટ હેવ હેઝ. બરાબર. હેઝ કોની જોડે? હી શી ઈટ જોડે હેઝ, બાકીના બધા સબ્જેક્ટ જોડે હેવ લઈશું. થર્ડ વર્બ ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લે પ્લેટ પ્લેટ, તે ત્રીજું પ્લેટ આવ્યું તે. ગો વેન્ટ ગોન, ત્રીજું અહીં આવશે ગોન. કમ કેમ કમ, અહીં કમ આવશે. રાઈટ. ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ, તો ત્રીજું ઓબ્ઝર્વ આવશે તે. બરાબર છે. ઈટ એટ ઈટન, અહીં ઈટન આવશે. ડ્રિંક ડ્રેન્ક ડ્રંક, અહીં ડ્રંક આવશે. ટીચ ટોટ ટોટ, તો અહીં આવશે ટોટ. So I have played cricket. મેં ક્રિકેટ રમેલી છે. I have listened music. મેં મ્યુઝિક સાંભળેલું છે. I have learned English. મેં અંગ્રેજી શીખેલું છે. I have paid you money. મેં તમને પૈસા ચૂકવેલા છે. I have decided. મેં નક્કી કરેલું છે. I have suggested. મેં સજેસ્ટ કરેલું છે. I have read. મેં વાંચેલું છે. I have given exam. મેં એક્ઝામ આપેલી છે. નેગેટિવ માટે not. I have not done this. મેં આ કરેલું નથી. I have not observe this. મેં ઓબ્ઝર્વ કરેલું નથી. I have not eaten. મેં ખાધેલું નથી. I have not gone. હું ગયેલું નથી. I have not learned. મેં શીખેલું નથી. ક્વેશ્ચન શું આવશે? WH વર્ડ. ને અને તમે ક્વેશ્ચનમાં એક વર્ડ આવશે ever. કદી. ગુજરાતીમાં આપણે કે કોડા આવું કરેલું છે, કોડા આવું ખાધેલું છે, કોડા આવું કરેલું છે, કોડા ગાડી ચલાવેલી છે, કોડા આવું વિડિયો ઉતારેલું છે, કોડા આની જોડે વાત કરેલી છે, કોડા શાહરુખ ખાનને મળેલો છે. કોઈ ડરો અથવા કદી. સો અને નંબર ક્વેશ્ચન કેવી રીતે આવે? હેવ યુ એવર લર્ન ઇંગ્લિશ બિફોર? તમે અંગ્રેજી કોઈ દિવસ પહેલો શીખેલા છો? હેવ યુ એવર વિઝિટેડ તાજમહલ? તમે કોઈ દિવસ તાજમહલ વિઝિટ કરેલો છે? હેવ યુ એવર સ્પોકન ટુ યોર બ્રધર? તમારા ભાઈ જોડે વાત કરેલી? હેવ યુ એવર પ્લેડ ક્રિકેટ? તમે કોઈ દિવસ ક્રિકેટ રમેલા છો? હેવ યુ એવર રિટન એન એસે? તમે કોઈ દિવસ એસે લખેલો છે? આપણે જવાબ આપીશું યસ, આઈ હેવ રિટન એસે મેની ટાઈમ્સ. मैं घणी बार ऐसे लखेलो छे. Yes, I have visited Taj Mahal 2 years ago. Have you ever cut your hair? Yes, I have cut my hair just 2 weeks ago. Have you ever celebrated Eid away from your family? No, I have never celebrated any Eid away from my family. Have you ever visited Dubai? I have never visited Dubai before. Yes, I have visited Dubai 2 times with my family. So, question में समझ पड़ी की बात. So, અને ફરીથી એક લોક recap લઈને before we close this, then we'll go to the translation. Let's understand this. એક ક્રિયાપદ લઈને આપણે write. I write a letter. હું લેટર લખું છું અને કહીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખું છું. આનું નેગેટિવ બનાવીશું I do not write a letter. હું લેટર લખતો નથી. બરાબર. આપણે કોઈને પૂછે તમે શું લખો છો?
વોટ ડુ યુ રાઇટ તમે શું લખો છો. યા તો તમે પૂછ્યું વાય ડુ યુ રાઇટ અ લેટર તમે લેટર શું કરવા લખો છો. બરાબર. whom do you write a letter whom મતલબ કોને લખો છો. રાઈટ. where do you learn english તમે ક્યાં શીખો છો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રાઈટ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જે ક્રિયા આપણી સમક્ષ થતી હશે. અબી અબી હું કરો છો. અબી હું અંગ્રેજી શીખી રહ્યો છું. what are you doing now I am learning english now. are you coming with me તમે મારી જોડે આવી ગયા. I am not coming with you I'm busy. right. so continuous present tense. what are they doing પેલા હું કહે they are playing cricket. are they coming with us આપણી જોડે આવે they are not coming with us. is he cutting the tree yes he is cutting the tree એ ઝાડ કાપી રહ્યો છે. yes he is. what is he doing એ હું કરી રહ્યો છે. he is talking on the phone એ ફોન પર વાત કરી રહ્યો છે. બરાબર. અને એ શું આપણે continuous present tense. let's move on to the next tenses set of tenses and that is perfect tenses. I have played cricket મેં ક્રિકેટ રમેલી છે. I have not played football મેં ફૂટબોલ રમેલો નથી. I have taught English મેં અંગ્રેજી ભણાવેલું છે. I have not taught maths મેં મેથ્સ ભણાવેલું નથી. I have decided to go abroad મેં નક્કી કરેલું છે હું બહાર જઈશ. I have not decided to stay here મેં અહીં રહેવાનું નક્કી નથી કર્યું. I have engaged મેં engage કરેલા છે. I have not engaged મેં engage કરેલા નથી. રાઈટ. વોટ હેવ યુ ડન તે હું કરેલું છે. આઈ હેવ ડન માય ગ્રેજ્યુએશન મેં મારું ગ્રેજ્યુએશન કરેલું છે. હેવ યુ ગિવન યોર એક્ઝામ્સ તમે તમારી એક્ઝામ આપેલી છે. નો આઈ હેવ નોટ ગિવન માય એક્ઝામ યet આઈ વિલ ગિવ માય એક્ઝામ નેક્સ્ટ મંથ. બરાબર. હેવ યુ એવર પ્લેડ અ ચેસ તમે કોઈ દિવસ ચેસ રમેલી છે. નો આઈ નેવર ગોટ અ ચાન્સ ટુ પ્લે અ ચેસ આઈ હેવ નોટ પ્લેડ ચેસ બિફોર ટાઈમ. રાઈટ. વોટ હેવ યુ લર્ન અપ ટિલ નાઉ what have you learned up till now તમે અત્યાર સુધી શું શીખેલા છે. up till now I have learned basic English. right. so this is about the present tenses. thank you.